જે મિત્રો આ વિદ્યા ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને આ વિડીયોની અંદર જે માહિતી આપું પ્રોપર માહિતી તમને બધાને ખબર પડે અને આગળ નવા સબસ્ક્રાઈબર મિત્રોને પણ ખબર પડે। તો વિડીયોની અંદર આપણે શરૂઆત કરીએ કે જેવી રીતે કે કાલના વિડીયોની અંદર વાત કરી હતી કે ચોમાસું જે છે તે હજી પણ લગભગ અટકેલું હોય તેવું લાગી રહ્યું છે। તેવી રીતે આપણે વાત કરી હતી। જે મિત્રો રેગ્યુલર વિડીયો જોતા હોય છે તેમને આ માહિતીની ખબર હશે, પરંતુ જે લોકો વિડીયો જોતા જ નહીં, સ્કીપ કરીને જતા રહે છે, એમને કંઈ જ ખબર નહીં હોય। વાંધો નહીં, આપણે વાત કરી લઈએ હવે કે ચોમાસું જે છે તે અત્યારે હાલ કેરળ નજીક અટકી ગયું છે। કેરળથી લગભગ 50 કિલોમીટર કે 80 કિલોમીટર દૂર હતું ફક્ત ખાલી, અને આ ચોમાસું જે છે તે અત્યારે હાલ કેરળથી 80 કિલોમીટર દૂર અટકી ગયું છે। હવે ફરીથી આ ચોમાસું જે છે તે આગળ વધશે, પરંતુ 28 મે 2026ના રોજ આ ચોમાસું છે તે ફરીથી જે છે તે કેરળ તરફ આગળ વધશે અને પછી તે દક્ષિણ ગુજરાત થઈને ગુજરાત ઉપર અને સમગ્ર રાજ્યમાં ચોમાસું છે તે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે તેનો પ્રવેશ થશે। એ પહેલાં ગરમીને લઈને પણ મોટી આગાહી છે, જેમાં 41થી લઈને 43 ડિગ્રીનું ટેમ્પરેચર ગરમીનું છે તે જોવા મળશે। પુષ્કળ પ્રમાણમાં બફારો ઉકળાટનો જે સામનો કરી રહ્યા છે તે હજી પણ કન્ટિન્યુ જ રહેવાનો છે અને એમાં વધારો થાય તેવી પણ હાલ પૂરતી શક્યતાઓ દેખાવામાં આવી રહી છે। જે બફારો અને ઉકળાટ છે તે વધારો થાય તેવી શક્યતાઓ છે, આમાંથી હમણાં કોઈ પણ પ્રકારની રાહત મળે તેવી શક્યતાઓ નથી। એટલું જ ચોક્કસથી છે કે જ્યાં વરસાદ પડે છે ત્યાં આગળ વરસાદ ધોધમાર વરસાદ પડી જાય, લગભગ 1 ઇંચ કે 2 ઇંચ સુધીનો વરસાદ પડી જાય। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી ગયો છે, જેમાં ખાસ કરીને આમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગર જેવા ભાગો, અરવલ્લીના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, આ બધા વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને ઘણી જગ્યાએ એટલા વધારે માત્રામાં વરસાદ પડી ગયા છે કે નદીમાં કાયદેસર પાણી આવી ગયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, જેમાં ટીવી ઉપર સમાચારમાં તમે જોઈ શકો છો મિત્રો। આ રીતે ચોમાસું જે છે તે આવ્યું નથી। હવે આ બીજો રાઉન્ડની વરસાદની વાત કરી લઈએ। બીજા પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થવાની છે, જેની માહિતી તમને આપી દઉં। અંદાજિત લગભગ 1 જૂનથી લઈને તે 8 જૂનની આજુબાજુ લગભગ બીજું પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે અત્યારે હાલ રાજ્યની અંદર, તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે અરબી સમુદ્રમાં ફરીથી લો પ્રેશર ઉદ્ભવે તેવા પણ શક્યતાઓ દેખાવામાં આવી રહી છે। જેમ જેમ ચોમાસું આગળ નજીક આવશે તેમ તેમ અરબી સમુદ્રનો કરંટ જોવા મળશે, અને અરબી સમુદ્રનો કરંટ જોવા મળતાની સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે તે વધારે જોવા મળશે। પરંતુ એટલું ચોક્કસથી છે ગુજરાત રાજ્યની અંદર જે વરસાદનો સમયગાળો નિશ્ચિત છે 15 જૂન, બસ એ સમયગાળા દરમિયાન જ ચોમાસું આવી શકે છે, એનાથી વહેલું નહીં કે મોડું નહીં। હા, એમાં એટલું ચોક્કસથી છે 24થી 48 કલાક દરમિયાન ચોમાસું વહેલું મોડું થઈ શકે છે, પરંતુ એમાં 1-2 દિવસનો ગેપ પડે એ અપવાદરૂપ રહેશે, પણ એ વહેલા લગભગ 15 જૂન પહેલાં ચોમાસું આવવું તે અત્યારે હાલ પૂરતું પોસિબલ નથી લાગી રહ્યું અમને લોકોને। એટલા માટે ચોમાસું ગુજરાત રાજ્યની અંદર 15 જૂન 2026ના રોજ જ આવે તેવી હાલ પૂરતી શક્યતાઓ જોવા મળી રહી છે મિત્રો। ત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ। આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપવી છે કે ખેતીવાડી વિશે, ચોમાસામાં કયા રાશિમાં, કયા આપણે નક્ષત્રમાં કયો પાક વાવવો જોઈએ, જેથી કરીને તમારી ખેડૂત મિત્રોની કમાણી વધી શકે, તે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપી દઈશું। વિડીયોને છેલ્લે સુધી જોવા માટે મિત્રો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, અને વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ।